નમસ્કાર મિત્રો, આપણે આજે વાત કરશું SYBA સેમેસ્ટર 3 પેપર નંબર 6 કાવ્ય પ્રકાશ. કાવ્ય પ્રકાશ અંતર્ગત આપણે આજે ચર્ચા કરશું કાવ્ય પ્રકારો. તમે ક્યારે મમ્મટનું કાવ્ય પ્રકાશ છે એ જો વાંચ્યું હોય તો તમને ખ્યાલ આવે કે મમ્મટ છે પ્રથમ ઉલ્લાસની અંતની અંદર કાવ્યની વ્યાખ્યા જે તદ્દોષો, શબ્દાર્થો, સગુણો, અનઅલંકૃતિ, પુનઃક્વાપી એ કાવ્યની ચર્ચા કર્યા પછી અંતની અંદર કાવ્ય 3 પ્રકારનું છે એ ચર્ચા કરે છે. તો મિત્રો, જો તમે કાવ્યની જે વ્યાખ્યા છે એ થોડું ધ્યાનપૂર્વક એની સમીક્ષા કરશો, એની વિવેચના કરશો તો તમને ખ્યાલ આવશે કે જે કાવ્યની વ્યાખ્યા છે એની અંદર મમ્મટે 3 કાવ્યના અંગભૂત તત્વોની ચર્ચા કરી છે. ક્યાં ક્યાં? તદ અદોષો એટલે દોષ, સગુણો એટલે ગુણ, અને અનઅલંકૃતિ પુનઃક્વાપી એટલે કે અલંકાર. તો જ્યારે તમે કાવ્ય પ્રકાશની પ્રારંભિકા પ્રસ્તાવના જોશો તો તમને ખ્યાલ આવશે કે કાવ્ય શાસ્ત્ર કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું, અલંકાર શાસ્ત્ર કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું. તો એના માટે જે 6 સંપ્રદાયો છે એની અંદર કાવ્યના જે પ્રાણભૂત તત્વ, આત્મભૂત તત્વ છે એની ચર્ચા કરવામાં આવી છે. તો મમ્મટે જે એ કાવ્યના અંગભૂત તત્વ ગણાય છે એવા જે ધ્વનિ તત્વ છે, ધ્વનિને વ્યંગ્યાર્થ પણ કહેવાય છે, એ ધ્વનિ તત્વ અને રસ જે કાવ્યનો આત્મા કહેવાય એની ચર્ચા મમ્મટ છે પોતાની કાવ્યની વ્યાખ્યામાં કેમ નથી કરતા. વિશ્વનાથ પણ આ બાબત ઉપર આ મમ્મટની જે વ્યાખ્યા છે એની ઉપર આકરી ટીકા કરે છે કે મમ્મટ છે એ પ્રાણભૂત તત્વ એવા વ્યંગ્યાર્થને, ધ્વનિને, રસને કેવી રીતે ભૂલી શકે. એ સગુણની, ગુણની ચર્ચા કરે છે, દોષની ચર્ચા કરે છે, અલંકારની ચર્ચા કરે છે. તો આ કાવ્યનું જે આત્મા ધ્વનિ ગણાય છે, તમે જાણો છો કે ધ્વનિના આચાર્ય આનંદવર્ધન છે ને રસ સંપ્રદાયના આચાર્ય ભરત છે. તો એ જે આત્મતત્વ એવા રસ અને જે ધ્વનિ છે એની વાત એ કેવી રીતે ભૂલી શકે. પણ એ તત્કાલ પૂરતું એવું લાગે, કેમ કે જો કાવ્યના પ્રકારોને તમે વિવેચના કરો કાવ્યના પ્રકારોની તો તમને ખ્યાલ આવે કે મમ્મટ છે એ મમ્મટ ન તો રસને ભૂલે છે અને ન તો વ્યંગ્યાર્થને ભૂલે છે. કેમ કે એ કાવ્ય પ્રકાશના 8મા ઉલ્લાસની અંદર રસની પણ ચર્ચા કરે છે અને કાવ્ય પ્રકાશના પ્રથમ ઉલ્લાસની અંદર જે કાવ્યના પ્રકારો આપે છે એ વ્યંગ્યાર્થને આધારે જ આપે છે. વ્યંગ્યાર્થ અર્થાત ધ્વનિ તત્વ, એટલે ધ્વનિ તત્વ અને રસ તત્વને મમ્મટ આચાર્ય ભૂલ્યા નથી. તો આચાર્ય મમ્મટ છે એ વ્યંગ્યાર્થને ધ્યાનમાં રાખીને, ધ્વનિને ધ્યાનમાં રાખીને કાવ્યના 3 પ્રકારોની ચર્ચા કરે છે: ઉત્તમ કાવ્ય, મધ્યમ કાવ્ય અને અધમ કાવ્ય. તો આપણે સૌથી પહેલા અહીંયા જોઈએ કે ઉત્તમ કાવ્ય કોને કહેવાય. તો એ કારિકા જોઈએ કે મમ્મટે શું કીધું છે, કોને કહેવાય ઉત્તમ કાવ્ય. કાવ્ય પણ કવિ લખે છે તો એ 3 પ્રકારનું હોઈ શકે. કાંઈ કાવ્ય ઉત્તમ છે, કાંઈ કાવ્ય મધ્યમ છે અને કાં તો એ કાવ્ય અધમ છે. તો કોને ઉત્તમ કહીશું, કોને મધ્યમ કહીશું અને કોને અધમ કહીશું એની ચર્ચા મમ્મટ પ્રથમ ઉલ્લાસના અંતની અંદર કરે છે. તો જો એ કોને ઉત્તમ કાવ્ય કહે છે? ઇદમ ઉત્તમમ અતિશયિની વ્યંગ્યે વાચ્ય ધ્વનિ બુદ્ધેહી કથિતઃ. વ્યંગ્યે વાચ્ય, જ્યાં વાચ્યાદ એટલે વાચ્ય કરતા, વ્યંગ્યાદ અતિશયની ચડિયાતો હોય, ઇદમ ઉત્તમમ એને, એ કાવ્યને કેવું કહેવાય છે? ઉત્તમ કાવ્ય કહેવાય છે. બુદ્ધેહી કથિતઃ,
જે વિદ્વાનો છે એ કહે છે, શું કહે છે તો કે ધ્વનિ. તો આ જે ઉત્તમ કાવ્ય છે એને જ વિદ્વાનો શું કહે છે? ધ્વનિ કાવ્ય કહે છે. એટલે ઉત્તમ કાવ્યને ધ્વનિ કાવ્ય પણ કહેવામાં આવે છે. અર્થાત જે આ વ્યંગ્યાર્થ છે એ વાચ્યાર્થ કરતા ચડિયાતો હોય ત્યારે અતિશયની, જ્યારે વાચ્યાર્થ છે એ વ્યંગ્યાર્થ છે એ વાચ્યાર્થ કરતા પણ વધારે ચડિયાતો હોય ત્યારે એવા કાવ્યને ઉત્તમ કાવ્ય કહેવાય છે. અને વિદ્વાનો છે એને કયું કાવ્ય કહે છે? ધ્વનિ કાવ્ય કહે છે. એટલે પરીક્ષાની અંદર કદાચ ઉત્તમ કાવ્ય કે ધ્વનિ કાવ્ય કે તો બંને એક જ થયું. મેડમ કઈ સમજાતું નથી કે વાચ્યાર્થ ને વ્યંગ્યાર્થ શું છે. તો સૌથી પહેલા તો આપણે વ્યંગ્યાર્થ કોને કહેવાય અને વાચ્યાર્થ કોને કહેવાય એની ચર્ચા કરવી પડે, તો તમને ઉત્તમ કાવ્ય કોને કહેવાય એ સમજાય. તો મિત્રો યાદ રાખજો કે કોઈ પણ શબ્દ બોલે, શબ્દની તો તમને ખબર છે કે વર્ણ છે એનો સમૂહ ભેગો થાય એટલે શબ્દ તૈયાર થાય. તો કોઈ પણ શબ્દ છે એની પાસે 3 શક્તિ હોય: અભિધા, લક્ષણા અને વ્યંજના. આપણે અભિધા, લક્ષણા અને વ્યંજનાની આપણે બીજા ઉલ્લાસની શરૂઆત કરશું ત્યારે ચર્ચા કરશું, પણ એટલું યાદ રાખો કે શબ્દ છે ને એની અંદરથી 3 અર્થ નીકળે. ક્યાં ક્યાં? તો વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ. વાચ્યાર્થ કોઈ પણ શબ્દ છે એનો વાચ્યાર્થ હોય, લક્ષ્યાર્થ હોય અને મુખ્યાર્થ હોય. વ્યંગ્યાર્થ હોય. તો હજી મેડમ નથી સમજાતું તો સમજીએ. માની લો કે આપણે એક વાક્ય બોલીએ છીએ કે જંગલમાં સિંહ છે. તો આ સિંહ શબ્દને આપણે લઈએ, બરાબર. પહેલો શબ્દ મેં શું કહ્યું કે કોઈ પણ શબ્દ છે એની પાસે 3 પ્રકારના અર્થ નીકળે: વાચ્યાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ. કોઈ પણ શબ્દ છે એ શબ્દ આ 3 અર્થ ધરાવતો હોય. એનો મુખ્ય અર્થ હોય, એનો લક્ષ્યાર્થ હોય અને એનો વ્યંગ્યાર્થ હોય. તો ત્રણેય હું સમજાવું કે અહીંયા આપણે સિંહ શબ્દ લઈએ. તમે બધા સિંહથી તો પરિચિત છો. તો જંગલમાં સિંહ છે તો આ વાક્યનો અર્થ તમને શું સમજાણું કે જંગલ એટલે વન અને સિંહ એટલે કે એક હિંસક પશુ. સિંહ એટલે હિંસક પશુ. તમે નાનપણથી જાણતા હો છો કે સિંહ બોલવાથી તરત જ તમને એક હિંસક પશુ દેખાય. તો જે જંગલની અંદર સિંહ છે અને તરત જ તમને એક હિંસક પશુ દેખાય તો એનો વાચ્યાર્થ એટલે કે મુખ્ય અર્થ. પછી આપણે કોઈ મહાન કાર્ય પરાક્રમ કરીને આવ્યો કોઈ માણસ હોય એને એમ કે તું તો સિંહ છે, બરાબર. એને બળપૂર્વકનું કોઈ કાર્ય કર્યું છે, પરાક્રમી કાર્ય કર્યું છે. તો આપણે જે પરાક્રમી પુરુષ છે એને બિરદાવતા હોય અને આપણે એમને કહીએ કે તું તો સિંહ છે, એટલે તે જે કાર્ય કર્યું છે એ તો સિંહ સમાન છે, સિંહ સિવાય બીજું કોઈ જ ન કરી શકે. તો આપણે જેની પ્રશંસા કરી છે જે પરાક્રમની અર્થની અંદર, તો એ શબ્દનો ત્યાં શબ્દ પણ કયો છે? સિંહ. અહીંયા પણ શબ્દ કયો હતો? સિંહ. તો અહીંયા જે શબ્દ છે એનો જે લક્ષ્યાર્થ થાય, મુખ્યાર્થ થાય છે એ શું છે? તો કે હિંસક પશુ. જ્યારે કોઈ માણસ પરાક્રમ કરીને આવે છે, કોઈ સારું કામ કરીને આવે અને આપણે એમ કહીએ કે તું તો સિંહ છે, તે તો સિંહ જેવું કાર્ય કર્યું છે, ત્યારે એ સિંહનો અર્થ હિંસક પશુ નહીં પણ પરાક્રમ. કેમ કે સિંહનું ગુણ શું છે? તો કે પરાક્રમ કરવું. એટલે તું તો પરાક્રમી છો, બળવાન છો, તું પરાક્રમ કરીને આવ્યો છે, તો એનો શું થયો? લક્ષ્યાર્થ થયો, બરાબર. હવે આપણે જોઈએ વ્યંગ્યાર્થ. કોઈ કાયર માણસને બિરદાવો હોય અને આપણે એમ કહેલા ભાઈ તું તો સિંહ છો, એટલે એ ખરેખર સિંહ નથી. એટલે જ્યારે કાયરતાનો ટોન મારવો હોય આપણે
વ્યવહારિકની અંદર આપણે ઘણી વખત ચર્ચાની અંદર કહેતા હોય, ભાઈ તું ટોન મારમાં મને, તું મને ટોન મારે, મને ખબર, કટાક્ષ કર્મા. તો કટાક્ષપૂર્ણ જે ઉક્તિ છે એ જ શું છે? વ્યંગ્યાર્થ. એટલે કોઈ માણસ કાયરપણું દેખાડતું હોય અને એ કાયરતાની નિશાની દર્શાવતું હોય અને આપણે એમ કહીએ કે હા તું તો સિંહ છો. બાકી અહીંયા તો શું કહીએ કે સિંહ છે, તે સિંહ જેવું કાર્ય કર્યું છે, પરાક્રમ કર્યું છે, અને કાયરતા દર્શાવવા માટે ભાઈ તું તો સિંહ હો. એક ઉંદરડીને ન પકડી શકતા હોય તો આપણે એમ કે સિંહ છો ભાઈ તું. એટલે અહીંયા આપણે જેને સિંહનો જે કટાક્ષ મારીએ છીએ, કટાક્ષપૂર્ણ ઉક્તિ કહીએ છીએ, જે કાયરતા દેખાડવા માટે આપણે સિંહ શબ્દનો પ્રયોગ કરીએ છીએ, તો એ શું થયું? વ્યંગ્યાર્થ થયો. તો સમજાણું કે કોઈ પણ શબ્દ છે એની અંદરથી 3 પ્રકારના અર્થ નીકળે: વાચ્યાર્થ, વ્યંગ્યાર્થ અને લક્ષ્યાર્થ. ખરેખર જે મુખ્ય અર્થ હોય એને આપણે વાચ્યાર્થ કહીશું. સિંહ બોલતા હિંસક પશુ, તો ખરેખર હિંસક પશુ સિંહ છે જ, તો એને આપણે વાચ્યાર્થ કહીએ. વાચ્યાર્થ એટલે મુખ્ય અર્થ. લક્ષ્યાર્થ એટલે પરાક્રમની અર્થની અંદર આપણે એની પ્રશંસા કરતા હોય તો આપણે એનો જે અર્થ લઈએ છીએ કે તે જે કાર્ય કર્યું છે એ કેવું છે? સિંહ સમાન છે, તો એ લક્ષ્યાર્થ થયો. અને વ્યંગ્યાર્થ કાયરતા માટે કટાક્ષપૂર્ણ જે ઉક્તિ હોય એને આપણે ધ્વનિ અથવા વ્યંગ્યાર્થ કહેવામાં આવે છે. તો હવે આપણે સમજીએ કે વાચ્યાર્થ એટલે જે અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે કે એની અંદર જે સીધે સીધો અર્થ હોય, આ જે આનું જે સીધે સીધું ટ્રાન્સલેશન હોય એ વાચ્યાર્થ કહેવાય. બરાબર? અહીંયા જે શબ્દો આપ્યા છે એનો સીધે સીધો અર્થ જળની અંદર સ્નાન કરવા જવું. બરાબર? તો આપણને સમજાય કે વ્યક્તિ છે એ જળમાં સ્નાન કરવા જાય છે, તો એ મુખ્યાર્થ થયો, એ વાચ્યાર્થ થયો. તો એ વાચ્યાર્થ કરતા અહીંયા જે સીધે સીધો અર્થ આપ્યો હોય એના કરતા જ્યારે વ્યંગ્યાર્થ એટલે આ જે કટાક્ષ આ વાક્ય દ્વારા, આ શ્લોક દ્વારા જે કટાક્ષ મારવામાં આવ્યો હોય, તો વ્યંગ્યાર્થ એ ચડિયાતો હોય. બરાબર? ચડિયાતો વાચ્યાર્થ ન હોય. વાચ્યાર્થ તમે શ્લોક વાંચો, વાચ્યાર્થ તમને સીધો મળે ને તમને આનંદ ચમત્કૃતિ ન દેખાય, પણ એની પાછળથી જે કટાક્ષ નીકળે, એની પાછળથી જે ધ્વનિ નીકળે છે, એની પાછળ જે વ્યંગ્યાર્થ નીકળે, એ કાવ્યની અંદર ચમત્કૃતિ ઉત્પન્ન કરતું હોય. એટલે કે વાચ્યાર્થ કરતા જ્યારે વ્યંગ્યાર્થ ચડિયાતો હોય તો એવા કાવ્યની અતિશયની એટલે ચડિયાતો હોય ત્યારે એવા કાવ્યને કેવું કાવ્ય કહેવાય છે? ઉત્તમ કાવ્ય. અને વિદ્વાનો બુદ્ધિ કથિત એટલે જે બુદ્ધિશાળી છે, જે વિદ્વાનો છે એને કેવું કાવ્ય કહે છે? ઉત્તમ કાવ્ય ન કહેતા એને કેવું કાવ્ય કહે છે? ધ્વનિ કાવ્ય. તો ધ્વનિ સંપ્રદાયના આચાર્ય આનંદવર્ધન છે, તમે સૌ કોઈ જાણો છો. તો આપણે જોઈએ કે આ ઉદાહરણની અંદર કઈ રીતે વાચ્યાર્થ કરતા વ્યંગ્યાર્થ ચડિયાતો છે. નિઃશેષ ચ્યુત ચંદનમ સ્તનપટમ નિપૃષ્ટ રાગો અધરો નેત્રે દુરમ અંજને પુલકિતા તન્વી તવ ઇયમ તનુઃ મિથ્યાવાદિની દૂતિ બાંધવ જનસ્ય અજ્ઞાત પીડાગમે વાપી સ્નાતુમ ઇતો ગતઃ ન પુનઃ તસ્ય અધમસ્ય અંતિકમ. તો અહીંયા એક નાયિકા છે એ પોતાની દૂતી સાથે ચર્ચા કરે છે. નાયિકા છે એ પોતાના પ્રિયતમને દૂતીને મોકલે છે પ્રિયતમને મનાવવા માટે કે દૂતી તું જા અને એને મનાવી અને પાછો લઈને આવ. તો જ્યારે પાછી આવે છે ત્યારે દૂતીની કેવી અવસ્થા છે એનું વર્ણન આ શ્લોકની અંદર કર્યું છે. નિઃશેષચ્યુત ચંદનમ સ્તનપટમ એટલે કે તારા જે સ્તનપટ છે એના ઉપરના અગ્રભાગને, તારા વક્ષસ્થળના અગ્રભાગ ઉપર ચંદન જે તું કરીને અહીંયાથી ગઈ હતી, નિઃશેષચ્યુત એ તો ભૂસાઈ ગયું છે. વક્ષસ્થળના અગ્રભાગ ઉપરનું જે ચંદન છે એટલે કે અહીંયા ડોક પાસે તમને ખ્યાલ છે કે ચંદન કરવામાં આવે, તો એ અગ્રભાગનું ચંદન છે એ ભૂસાઈ ગયું છે. કોણ વાત કરે છે? નાયિકા પોતાની દૂતીને કહે છે. નિપૃષ્ટ રાગો અધરો, અધરો એટલે હોઠ, રાગ એટલે લાલીમા. તારા હોઠ પરની લાલીમા નિપૃષ્ટ એ પણ ભૂસાઈ ગઈ છે. તારા હોઠ ઉપર જે લાલીમા કરીને ગઈ હતી એ પણ
ભૂસાઈ ગઈ છે. નેત્રે દૂરમ અંજને, આંખોનું કાજળ પણ દૂર થઈ ગયું છે, એ પણ નથી રહ્યું. અહીંથી તું જ્યારે ગઈ ત્યારે તારી આંખોની અંદર તો આંજણ હતું. પુલકિતા તન્વી તવ એયમ તનુહુ, હે તન્વી, તવ એયમ તનુહુ, તારું આ શરીર છે એ પુલકિતા, રોમાંચ અનુભવી રહ્યું છે. તારા રોમે રોમની અંદર રોમાંચ છે. મિથ્યાવાદિની દૂતી બાંધવ જનસ્ય અજ્ઞાત પીડાગમને, સખીની બાંધવ જનસ્ય, સખીની અજ્ઞાત પીડાગમને, સખીની પીડાને નહીં જાણનારી, અજ્ઞાત એટલે નથી જાણતી. તું સખી, તું મારી મિત્ર છે, દૂતી જ નહીં પણ તું મારી મિત્ર છો. અને તું શું છો તો કે અજ્ઞાત પીડાગમને, એટલે કે મારી પીડાને નહીં જાણનારી મિથ્યાવાદીની દૂતી અને અસત્ય ભાષણ કરનારી દૂતી. ઇતઃ, અહીંથી તું વાપી સ્નાતુમ ગતાસી, વાપીમાં સ્નાન કરવા ગઈ હતી. ન પુનઃ તસ્ય અધમસ્ય અંતિકે, એ અધમની પાસે નહીં. જો તસ્ય અધમસ્ય અંતિકમ, તું અહીંથી વાપીમાં સ્નાન કરવા ગઈ હતી, નહીં કે એ અધમ પાસે. તો અધમ એટલે કે એનો જે નાયક છે એનું વર્ણન કરે છે. હવે સમજો કે જે આ પૂર્વ ભાગ છે એ પૂર્વ ભાગ કોને કોને લાગુ પડે છે? તો કે પૂર્વ ભાગ છે એ રોમાન્સને પણ લાગુ પડે છે અને એ જ સ્નાનને પણ લાગુ પડે છે. સ્નાન કરવાથી જે ચંદન હોય એ ચંદન ભૂસાઈ જાય. કોઈ વ્યક્તિ સ્નાન કરે તો એ સ્નાન કરવાથી પણ ચંદન ભૂસાઈ જાય. અધર પરની લાલીમા ભૂસાઈ જાય. આંખોનું આંજણ છે એ પણ દૂર થઈ જાય. અને જો કોઈ વ્યક્તિ સ્નાન કરીને બહાર આવે તો એનું શરીર છે એકદમ ફ્રેશ હોય, પુલકિત હોય, રોમાંચિત હોય. આપણે ઘણી વખત બહારગામથી આવે તો આપણે એમ કહીએ જલ્દી હું નાઈ લઉં, થાક ઉતરી જાય મને, તો એક પ્રકારની શાંતિનો અનુભવ થાય. તો આ સ્નાનને પણ લાગુ પડે છે. અને જે એની દૂતી છે એ દૂતી અધમ પાસે જે રોમાંસ કરવા ગઈ હતી એને પણ લાગુ પડે છે. કેમ કે રોમાંસ કરવાથી પણ જે નિશુત ચંદન એટલે જે એનું ચંદન છે એ પણ ભૂસાઈ જાય. એના અધરો પરની લાલીમાં પણ ભૂસાઈ જાય. અંજન પણ દૂર થાય અને શરીર પણ પુલકિત થાય. એટલે પૂરો ભાગ છે એ બંનેને લાગુ પડે છે. જો મુખ્ય સીધે સીધો અર્થ છે એ બંનેને અહીંયા સીધી વાત કરીએ તો વાપી સ્નાતુમ ગતાસી એટલે સ્નાન કરવાથી આવું બધું થાય. પણ તસ્ય અધમસ્ય અંતિકમ, તું એ અધમની પાસે નહોતી ગઈ. તો આ અધમ શબ્દ પરથી એનો જે વ્યંગ્યાર્થ છે એ સ્ફુટિત થાય છે કે ખરેખર તું સ્નાન કરીને નથી આવી અહીંયા, પણ તું ખરેખર આ બધી નિશાનીઓ છે એ શેની છે? તો કે ખરેખર તું અધમ પાસેથી આવી છો એટલે આવું બધું થયું છે. તો મુખ્ય જે અહીંયા અર્થ હતો એ શું હતો કે વાપી સ્નાતુમ ગતાસી, તું અહીંયાથી વાપીમાં સ્નાન કરવા ગઈ. તો મુખ્ય અહીંયા સીધો જે વાચ્યાર્થ છે એવો છે કે સ્નાન કરવાથી આ બધા જે નિશાનીઓ છે એ ભૂસાઈ ગઈ છે. પણ અધમસ્ય અંતિકમ, અધમ પદ દ્વારા એનો વ્યંગ્યાર્થ સિદ્ધ થાય છે કે ભાઈ સ્નાન કરવાથી આ કોઈ જ નિશાનીઓ નથી ગઈ, પણ એ શેનાથી ગઈ છે? તો કે પેલા નાયક અધમ પાસે ગઈ હતી એટલા માટે. તો અહીંયા અધમથી આ આખા શ્લોક છે એનો વાચ્યાર્થ છે એ શેમાં પરિણમે છે? વ્યંગ્યાર્થમાં. તો અહીંયા જે વાચ્યાર્થ તો સીધે સીધો છે, બરાબર, કે સ્નાન કરવાથી તો બધાને ખબર છે કે સ્નાન કરવાથી આપણું શરીર પુલકિત થાય. આપણા ચહેરા ઉપર જે અલંકારથી આપણે જે ચહેરાને આભૂષિત કર્યો છે ભૂસાઈ જ જાય. તો એ તો સીધી બધાને ખબર છે. પણ જે અધમ પદ છે એ અધમ પરથી ખ્યાલ આવે કે આ તો કટાક્ષ છે કે ભાઈ તું અધમ પાસે ગઈ હતી ને એટલે આવી બધી તું થઈને આવી છે. આ બધી નિશાનીઓ એટલા માટે ભૂસાઈ ગઈ છે. એનો શું છે? વ્યંગ્યાર્થ છે. તો આમ જ્યારે
વાચ્યાર્થ કરતા જ્યારે વ્યંગ્યાર્થ ચડિયાતો હોય ત્યારે કયું કાવ્ય બને છે? ઉત્તમ કાવ્ય બને છે. ત્યાર પછીના બે નેક્સ્ટ જે મધ્યમ કાવ્ય છે અને અધમ કાવ્ય છે, આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એની વાત કરશું. અસ્તુ.